સ્થાન્યમાન. તો સ્થાન્યમાનના જે દાખલા હોય તેમાં બે પ્રશ્ન પૂછવામાં આવે. કેટલા પ્રશ્ન? તો બે પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલો પ્રશ્ન કે સૌથી વધુ સ્થાન્યમાન અને બીજો પ્રશ્ન સૌથી ઓછું સ્થાન્યમાન. તો સૌથી વધુ કે તો આગળનો અંક લેવાનો અને સૌથી ઓછું કે તો પાછળનો અંક લેવાનો. પણ એક વસ્તુ યાદ રાખવાની આ નોંધ કરીને, જો રકમની અંદર શૂન્ય હોય તો જવાબ શું આવે? શૂન્ય. આ સૌથી ઓછામાં. દાખલો જોઈએ. આ રકમ છે. આ રકમની અંદર સૌથી વધુ કયા અંકનું સ્થાન્યમાન સૌથી વધુ છે અને સૌથી ઓછું કયા અંકનું છે? તો સૌથી વધુ સ્થાન્યમાન કે તો આગળનો અંક. તો આગળનો અંક કયો છે? 1. તો 1 આપણો જવાબ. અને જો ઓછું કે તો પાછળનો અંક. ત્યારે જોવાનું કે રકમની અંદર શૂન્ય આપ્યો છે, તો શૂન્ય ન આપ્યો હોય તો પાછળનો અંક લેવાનો. તો 2. હવે રકમ છે. આ રકમની અંદર કયા અંકનું સ્થાન્યમાન સૌથી વધુ અને કયા અંકનું સ્થાન્યમાન સૌથી ઓછું? વધુ કે તો ફરજિયાત આગળનો અંક લખવાનો. તો આગળનો અંક 3 છે. ઓછું કે તો શૂન્ય રકમમાં આપ્યો છે, તો શૂન્ય રકમમાં હોય તો જવાબ શું આવે? શૂન્ય.